નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજના નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી। 1 એપ્રિલથી થશે નવા નિયમો। ગુજરાતના ખેડૂતોના દેવા થશે માફ। જનધન ખાતામાં આવશે રૂપિયા। રિઝર્વ બેંકનો મોટો નિર્ણય। અકસ્માત બાદ 50,000 રૂપિયાની સહાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આ કાર્ડમાં મળશે 2 લાખનો વીમો। મોદી સરકારની મોટી જાહેરાત। ખેડૂતોને મળશે ડબલ હપ્તા। કોંગ્રેસ પાર્ટી કરશે મોટી જાહેરાત। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી। ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે। તે અનુસાર આવનારા 3 દિવસ પછી ગરમી વધશે। તે દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। ગરમી વધતા લોકોને પરસેવે રેપઝીપ થવાનો વારો આવવાનો છે। હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આવતા 3 દિવસ તાપમાન હાલ જેવું રહેશે, જ્યારે 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે। આ આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી। ત્યાર પછીના સમાચાર જાણીએ તો 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમો। 1 એપ્રિલ 2024ની નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ જશે। નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ દેશમાં ઘણા ફેરફાર થઈ જશે। આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। આવો જાણીએ 1 એપ્રિલથી કયા મહત્વપૂર્ણ ફેરફારો થશે, જેની અસર દેશના દરેક મિડલ ક્લાસ પર પડશે। 1 એપ્રિલ 2024થી ફાસ્ટેગ સંબંધિત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। જો તમે બેંકમાંથી તમારી કારના ફાસ્ટેગનું KYC અપડેટ કર્યું નથી તો તમારે 1 એપ્રિલથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। ગુજરાતના ખેડૂતોના દેવા થશે માફ। ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જ્યાંથી ખેડૂતોના દેવાના ભાર માટે રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતું? જનધન ખાતામાં આવશે પૈસા। જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે। આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન બેંક ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે। તેમણે જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં ₹10,000 રૂપિયા આપવામાં આવે છે। જો તમારે બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો। આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં ખાતું હોવું જ પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે। જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 65 વર્ષની હોવી જોઈએ। RBIનો મોટો નિર્ણય। RBIએ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની દૂર કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફારો કર્યા છે। RBIએ ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે। તેમજ હવે ગ્રાહકો બિલિંગ સાયકલનો ઉપયોગ વિકલ્પ જાતે પસંદ કરી શકશે। ગ્રાહકો બિલિંગ સાયકલમાં પણ ફેરફાર કરી શકશે। નવા નિયમ અનુસાર કાર્ડ ધારકો તેમની ઈચ્છા મુજબ કોઈપણ નેટવર્ક પસંદ કરી શકે છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો અકસ્માત બાદ 50,000 રૂપિયાની સહાય। રાજ્યમાં માર્ગ અકસ્માતમાં બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેની નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જે વિવિધ જાતની તમામ સારવાર મળી રહે તે માટે જીવ બચી જાય તે હેતુથી સરકારે આ નવી રકમ સીધી જ હોસ્પિટલને આપશે। ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જણસીની ઢગલાબંધ આવક થઈ હતી। વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ પહોંચી ગયા હતા। આજે કપાસની 2,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો 1 મણ કપાસનો ખેડૂતોને 1375 રૂપિયાથી 1680 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટ યાર્ડમાં જે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા હતા, જ્યારે ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ 1500ની આસપાસ મળી રહ્યા હતા, પણ આજે ખેડૂતોને કપાસના ભાવ 1680 રૂપિયા સુધીનો મળ્યો હતો। આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે 2020માં ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે। ઈ-શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે। મોદી સરકારની મોટી જાહેરાત।
સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો મુખ્ય ખાતર ડીએપી 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહે છે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો ખેડૂતોને મળશે ડબલ હપ્તા. ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે. એટલે કે કુલ ખેડૂતોને 100,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે. એટલે કે એક હપ્તો વધી જશે. હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવશે, પરંતુ જાહેરાત બાદ તે દર મહિને આપવામાં આવશે. એટલે કે હવે વર્ષમાં 100,000ને બદલે 8,000 રૂપિયા આપવામાં આવી શકે છે. દેશમાં કોંગ્રેસ પાર્ટી કરશે મોટી જાહેરાત. કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલાં મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબો અને પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં ₹400માં ગેસ સિલિન્ડર, અગ્નિવીરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી, ખેડૂતોની લોન માફ કરવી, રેલવે ભાડામાં ઘટાડો, બેરોજગારી ભથ્થું, મહિલાઓને 1,500 રૂપિયાની માસિક સહાય સહિત અનેક વચનો આપી શકે છે. ટૂંક સમયમાં કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરી શકે તેવી શક્યતા છે.